આજરોજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વાઘોડિયાના સ્થાનિક પત્રકારો સાથે મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં વડોદરા જિલ્લા પ્રમુખ વરુણસિંહ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ મિતુલ ગોસ્વામી, ખજાનચી વિલાસ, પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી નિલેશ પાઠક તેમજ વાઘોડિયા તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને વડોદરા જિલ્લા ઉપપ્રમુખ હુસૈન મંસૂરીના માર્ગદર્શન હેઠળ એક સફળ મીટિંગ યોજાઈ હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં જે પત્રકાર એકતા પરિષદની મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયાના સ્થાનિક પત્રકારો મીટિંગમાં જોડાયા હતા. સ્થાનિક પત્રકારોમાં નવા હોદ્દેદારો પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુ મંસૂરી, ઉપપ્રમુખ પંકજ વસાવા, ઉપપ્રમુખ રીતેશ ચૌહાણ, મહામંત્રી ગિરીશ પટેલ, મંત્રી મૌલિક વ્યાસ, સહમંત્રી સંદીપ પટેલ, ખજાનચી વિષ્ણુભાઈ ભાટિયા, આઈટી સેલની નિમણૂક કરવામાં આવી હતી. પત્રકારોના હક અધિકાર, વીમા યોજના, ટોલ માફ, પત્રકારોને લગતી તમામ મુશ્કેલીમાં સાથે ઉભા રહેવા સાથે આ મીટિંગનો મુખ્ય હેતુ હતો. ગુજરાતમાં અનેક જિલ્લામાં પત્રકાર એકતા પરિષદના અધિવેશન યોજાઈ ગયેલ છે, ત્યારે વડોદરા જિલ્લામાં પ્રથમ વખત અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. 33 જિલ્લા અને 252 તાલુકાનું ગુજરાતમાં મોટું સંગઠનની સફળતા મળેલ છે. ટૂંક સમયમાં વડોદરા જિલ્લા અધિવેશનની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને વાઘોડિયા તાલુકાની અંદર અમે એક અધિવેશનને લઈને એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેમાં ખાસા એવા પત્રકારોએ આનો ભાગ લીધો અને આની કાર્યક્રમની રૂપરેખા સમજાવી કે વડોદરામાં હવે અમે અધિવેશન કરવા જઈ રહ્યા છીએ. તો આજ રોજ વડોદરા જિલ્લાના પ્રમુખ વરુણસિંહ સોલંકી, તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની વચ્ચે અને તમામ પત્રકારો મિત્રો વચ્ચે આજે અમે અધિવેશનની એક મિટિંગનું આયોજન